ઘણી વખત એવું બનતું હોય અને હમણાં તો બધાએ માર્ક કરેલું જ હોય કે કાંઈક એવો અકસ્માત થાય એમાં નિર્દોષ લોકો જેનો કોઈ પણ પ્રકારનો વાંક ન હોય કે કાંઈ એવું હોય નહીં, છતાં પણ એ લોકો પોતાનો જીવ ગુમાવતા હોય અને મૃત્યુ થતું હોય. તો આમાં શું પોઝિટિવિટી હોય, આમાં શું પોઝિટિવિટી આપણે રાખી શકીએ? આ મારા અંગત વિચારો છે. આ ઘણા સમયથી આવો પ્રશ્ન મગજમાં ચાલતો હતો. પછી મને જે સૂઝ્યું એ હું તમને કહું. ઘટના તો ચોક્કસપણે દુઃખદ જ કહેવાય ને ખરાબ જ કહેવાય આમ જોવા જાવ, પણ એમાં એટલું સાંત્વના આપણે આપી શકીએ અથવા તો એટલી પોઝિટિવિટી રાખી શકીએ કે જો કોઈ વ્યક્તિ કે એ દુર્ઘટનામાં ઘણા બધા મૃત્યુ પામેલા વ્યક્તિઓ હોય તો એ બધા જો ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિ કદાચ મૃત્યુ કોઈ એક જગ્યાએ XYZ કારણથી પામ્યો હોય તો કદાચ એને ઓળખતા જેટલા હોય 200-500 કે વધીને 1000 લોકો, એટલા લોકો જ એના ગયા પછી એની શાંતિ માટે ને એની સદગતિ માટે પ્રાર્થના કરે. પણ જ્યારે આવી સામૂહિક અથવા તો કોઈ મોટી દુર્ઘટનામાં એનું મૃત્યુ થાય છે ત્યારે આખો દેશ હોય અને આખી દુનિયા હોય એ એમના માટે પ્રાર્થના કરે. તો વિચાર કરી શકાય કે એટલા બધા લોકો એની પ્રાર્થના, એના સદગતિ માટે પ્રાર્થના કરે તો એની અસર કેટલી આવે. એટલે એ એક પોઝિટિવિટી મારા મગજમાંથી ઉદ્ભવી. જો એ નોર્મલી એનું મૃત્યુ થયું હોય તો એ કદાચ 200-500 કે 1000 લોકો એને ઓળખતા હોય એટલા જ એમના માટે પ્રાર્થના કરે. આ તો દેશમાં, દુનિયામાં ન ઓળખતા હોય એવા કરોડો લોકો એમની આત્માની શાંતિ અને સદગતિ માટે પ્રાર્થના કરે તો એના આત્માને કેટલું ઉન્નતિ મળે.